તો રાજપીપળાની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત JB મોદી કેન્સર સેન્ટરના સંયોગથી કેન્સર OPD શરૂ કરવામાં આવ્યું છે। રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર OPD અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ OPDમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના નિષ્ણાંત તબીબો સેવા પૂરી પાડશે। આ OPD દરમિયાન કેન્સરનું નિદાન થાય તો સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ખાતરી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર OPDનું આજથી શરૂઆત થઈ રહેલી છે। ખૂબ આજે આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની OPD દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય, અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે, જે એક લાગણી હોય છે, એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે। અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે, કિમોથેરાપી આપી શકે, ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે। ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર OPDની જે એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કેન્સર OPD જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે।